વચ્ચે મીટ બી ખાતી હોય તો એની તાકાતમાં ને તારી તાકાતમાં કઈ ફરક પડે નહીં. મેન્ટલી પાવર છે. પણ તું જ્યારે રમવા લાગે ને જુડો, તારે એવું સમજવાનું કે તું દશરથ બાપુની ગાંડી મિસાઇલ છે અને તને લક્ષ્ય આપવામાં આવે કે દીકરા આપણે વ્હાઇટ હાઉસ લેવાનો છે તો અલ્લાહ કરીને ધબેડવાની જતી ડાયરેક્શન ચેન્જ નહીં કરવાની. તારી જે કિક આવવાના એ ઠોકી દેવાની હોય તો સમજી લેવાનો તારે કે 12 બોલની બુલેટ જેવી છે, બોલમાં જતી રહી. એટલે કિક મારે તો આમ શ્વાસની ગતિ બંધ થઈ જાય. એ આપણાથી હારીને જ બીજો શ્વાસ લઈ શકે. એવું ટાઈમ નથી પડાય. કારણ કે દારાસિંહ હતો ને, દારાસિંહ એ હનુમાનજીનો ઉપાસક. એ જ્યારે કુસ્તી લડે ને એટલી ઘડી એની ધ્યાન ધારણા અને સમાધિ હનુમાનમાં થાય. એને પૃથ્વીના કોઈ બી એવો માનવ નથી કે એને જીતી શકે. એ કોઈ વાર એમ કે કોઈને જીતાડવા માટે હારી જાય તો એ ઓલા સામેવાળા પહેલવાનને ખબર પડી જાય કે મને બહુ સહેજ રહેમથી જીતાડ્યું છે. એટલે પાછું સ્પર્ધામાં એવું બી ના હોય કે કોઈ કમજોરને ગોટો વાળી દેવાના હોય. એને જીતાડીને કોઈ વાર મૂકવાનો હોય, દુઆ દિયા કરે અને ઇજ્જત કરે. બાકી તો સિદ્ધાસન સમાન કોઈ આસન નથી, ખેચરી જેવી કોઈ મુદ્રા નથી, નાદના જેવો કોઈ પ્રલય નથી અને કુંભકના જેવી કોઈ તાકાત નથી. જો કુંભક મારતા આવડી ગયો તો એની એક કિક ના ખમે. પૃથ્વીની પ્લેટમાં XYZ કોઈ પણ દેશની છોકરી હોય એ નાની નથી કે એનર્જી ફ્લો થાય ને. સંસ્કૃતિ એ આપણને બહુ જ આપ્યું છે. બહુ એટલે તો તારે આમ રોજ કસરત એવું કરવું પડે. શું છે તારી જન્મ તારીખ? 4/11/1998. Sorry, 4/12/1998. 4/12/98. ગ્રીન સિગ્નલ છે પૂરી લાઈફ. આખી જિંદગીમાં તને કોઈ દાડો બમ્પ કે ફાટક કશું નહીં મળે. સીધી સર્કલ. કોઈ વાંચી છે આ ગીતાને? સીધા આકાશ. હા કોને? આપને. હા. શું છે આમાં સંદેશ? એટલે આમ આખો આત્મપ્રભાવ ઉપર વાત કરી છે અને 282 શ્લોકોનું વર્ણન કર્યું છે. આધ્યાત્મિક રસ્તા ઉપરની બધી વાત કરી છે એમાં. એ પેલો તમે બાપુ કહેતા હતા ને એ ફોટો છે, પેલા આવી રીતે હાથ કરે છે ને.
પાછળ એ જે છે એમનું સમાધિ મંદિર છે ત્યાં ગણેશપુરીમાં. હા હા જી ચિદાકાશ પિતા આત્માની પરમ તો બાપુ ચિત્તી ભગવતી માં કુંડલીની શક્તિ વિશે આપણે કંઈક વાત કરીએ. એ લાઈટ છે, લાઈટ. ચિત્તી કુંડલીની મહાશક્તિ બીજું કઈ નથી, લાઈટ છે. નિત્યાનંદ ભગવાન ચિત્ત શક્તિ કીધેલી છે, સાયન્સની ભાષામાં લાઈટ છે. કુંડલીની મહાશક્તિ એટલે બીજું કઈ નથી, એ ચાલુ વીજળીનો શેડો છે. એટલે જેને નોલેજ થઈ ગયું છે કે વીજળીને અડવાથી શોર્ટ લાગે, એ કોઈ દાડો 3 કાળમાં વીજળીને અડે નહીં. અને જે વીજળીનો ચાલો છેડો પકડી લે એ ખોજી હોય, ખોજી. એને નોલેજ ના હોય કે ભાઈ વીજળીને અડવાથી શોર્ટ લાગે, એટલે રાત દિવસ ખોળતો હોય. અને ખોળતા ખોળતા ચાલુ શેડો હાથમાં આવી જાય વીજળીનો, પ્લાસ્ટિક ઉપર વગરનો, કોટિંગ વગર. એટલે વીજળી અને એને પકડવા વાળો એ બે એક થઈ જાય. અને પછી જો માં જગદંબા દયા કરે લાઈટ અને એનો ધક્કો મારીને મેકી દે તો પરમહંસ. नगर चलो सखी उस देश में तने जहान अपना कोई પછી માટી વરખે જનાવરા અને મુવે ના રોવે કોઈ. એટલે આ રસ્તો છે દીકરા, પોતે મટાવી અને ઓલા કિનારે જવાનો. જો તારું આપા છે એ કોઈ દાડો તું ખોઈ ના નાખે તો તું ઓલા કિનારે જઈ ના શકે. અને પ્રશ્ન અને પ્રતિ ઉત્તરનો કોઈ અંત નથી, એ અનંત છે. એટલે યોગીઓ તો ખાલી નાદની વાત કરે છે. અને છતાંય જો તને એવું લાગતું હોય કે મેં બહુ સુંદરમાં સુંદર, બહુ બુદ્ધિજીવી માણસ છે, તો આ પ્લાસ્ટિકનો એક બોક્સ છે, એનું વર્ણન કરવાનું ચાલુ કર. આ પ્લાસ્ટિક મટીરિયલનું બનેલી એક કેપ છે.
અડધો કલર સફેદ છે ને અડધો કલર ગુલાબી છે જી અને વજનમાં હળવું છે, જી પૂરું થઈ જાય. और वर्णन कर. નળાકાર એનો શેપ છે जी અને આગળથી મોઢું એનું બંધ છે जी અને બહુ તો એની અંદર અત્યારે હવા ભરેલી છે. और वर्णन कर. ના થાય બાપુ હવે. જોયું ને, એક નાનો એવો ટુકડો મેં તારા હાથમાં મૂકી અને તારા મનની જે ગતિ હતી એને બંધ કરી નાખી, પકડી રાખીને એમને. હમ. તો જોયું, તારી પાસે ખાલી વિઝ્યુલાઇઝેશન પાવર બચ્યો, ખાલી તું એને જોઈ શકે, વિચારી ના શકે. એટલે આપણે ખોટું માથા મનમાં પડ્યા છીએ કે બહુ વિચાર આવે છે, બહુ વિચાર આવે છે. વોટ ઇઝ મીન વિચાર? આવતા હોય તો કર ને. બાપુ આ એક ટોપિક થયો ને, પાછું આ મૂકીને પછી આમાં જતો રહે, એ મૂકીને આમાં જતો રહે. તું તને જે વિચારની શૃંખલા છે હમ એ ડિપ્ટિંગ છે. હમ જો તારું મન હવે એ બોક્સમાંથી આ કેમેરામાં ના જાય ત્યાં સુધી તો શૂન્ય ધ્યાન છે, લાગી જાય. લાગી જાય. બરાબર. ધ્યાનની વ્યાખ્યા કઈ છે અને લોકો કેમ કરે છે એ અલગ વાત છે. પણ ઓલરાઈટ, ધ્યાનની વ્યાખ્યા તારા ચિત્તમાંથી કોઈ વિચાર છે એ ના ઉઠતું એ છે. એ છે. પણ જો તારું મન હવે એ બોક્સમાંથી જો કેમેરામાં જાય તો આ લાગેલી સમાધિ તૂટી તૂટી જાય જાય. અને પાછી સવિકલ્પ સમાધિ ચાલુ થાય. પછી વળી કેમેરામાં પતી જાય, નિર્વિકલ્પ આવી જાય એટલે મન તરત વિષય બદલી નાખે. હા. એટલે પાછું એમાંથી નીકળીને નોટમાં આવે કે ફોનમાં આવે. એટલે આપણી જે વિચારની ધારા ચાલી રહી છે ડિપ્ટિંગ છે, ડિપ્ટિંગ. તો ધ્યાન ધારણા અને સમાધિ શેની કરવાની છે એમ એનું કેન્દ્ર બિંદુ શું હોવું જોઈએ? હા, એ ખબર જ નથી એમ. હમ. આ બધા આયા તો છે પણ કેન્દ્રની જ ખબર નથી કે ભાઈ ક્યાં ઊભું રહેવાનું છે. આ સિલસિલો ચાલે છે 14 વર્ષથી, મારા 75 વર્ષ થયા. તમે તમારા મનને કોઈ એક કેન્દ્રમાં સ્થિર કરો એટલે વિચારની ગતિ બંધ જ થઈ જાય. અને નિત્યાનંદ ભગવાને શું કીધું કે ભાઈ મનથી રચેલી કોઈ પણ વસ્તુ છે એના માયા જ કહેવાય. હમ. અહીંયા આત્માએ રચેલી કોઈ વસ્તુ છે નહીં કે એના ભ્રમ કહેવાય. ભ્રમ તો એ પોતે જ છે. એટલે મનના માધ્યમથી રચાયેલી કોઈ બી સૃષ્ટિ છે એ માયા છે. એને કે મન જ માયા છે. અને જો કોઈ એમ બી કહી દે કે મેં સાક્ષાત્કાર કર્યો છે પરમાત્મા, તો મનના માધ્યમથી કરેલો સાક્ષાત્કાર હોય તો એ બી ભ્રમ છે. મન છે એ આત્માનો સાક્ષાત્કાર કરી જ ન શકે. કે એ એના કરતા બહુ મોટી સત્તા છે એટલે એ એને સર્ચ ના કરી શકે. એ લાઈટને કઈ રીતે અનુભવી શકે? That's all. લાઈટ સૂર્યમાંથી આવી અને રિફ્લેક્ટ થયું એટલે આપણે એને જોઈ શકીએ છીએ. છતાં બી એ તારી પૂરી કલ્પના છે. વીજળીનો ચાલુ શેડો હાથમાં પકડીને પછી જોવે ત્યારે કહેવાય છે. ગાડી હજર કોમ થઈ જાય. દીકરા આ એક પવન આવશે એટલે તસવીરને એવી જગ્યાએ મૂકી આવો. એને પેલો આવ્યો ભાઈ શું કહેવાય મિસ્ત્રી આવે તો પછી એને એવી જગ્યાએ
લગાવી દો કે આ બધાને દર્શન થયા. પાછળ.